આજે આપણે કરવાનું છે ભરેલા કંટોલાનું શાક। હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને। અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। થોડું ઘરકામ બાકી રહી ગયું છે ને 2 મહિના છે કપડાં ધોવાને। હવે હું જાઉં છું વાસણ કરવા। હાલો 2 મહિના છે કપડાં ધોવા ને હું મણીશું વાસણ કરવા। હવે પછી જાય આપણે વાડીએ માંડવી નીંદવા। પોગી ગયા છે આપણે વાડીએ ને હવે લાઈટ આવી ગઈ છે ને તો આપણે પેલા ગોરા ભર લઈને પછી બનાવી આપણે શા। આપણે 10 વાગી ગયા છે ને હવે આપણે ચા બનાવવા બેસી ગયા છે। ચા પાણી પીવાઈ ગયા છે ને રૂપા મીડી છે માંડવીમાં ઝાડવા ઉપાડવા। નાકું આપણે વાળી લીધું છે ને 11 વાગી ગયા છે ને હવે આપણે જાવી રાંધવા। આજે આપણે કરવાનું છે ભરેલા કંટોલાનું શાક। કેવી રીતે બનાવીને એ આગળ તમે વિડીયોમાં જોઈજો। આપણે હવે મણી કંટોલા ધોવા। ભરેલા કંટોલાનું શાક કરવું હોય ને તો આપણે અંદરના બી આ રીતના કાઢી લેવાના। જો આ રીતના આ રીતનું ખોખું કરી નાખવાનું। હા આ રીતનું તુલસીબેન નિહાળેથી આવી ગયા છે ને હવે મળે છે લેસન કરવા। હવે મૂકી આપણે કંટોલા બાફા અને 2 સીટી થાય ને એટલે આપણા કંટોલા બફાઈ જાહે। અને કંટોલાનું શાક આપણે ભરીને કરવું હોય ને એટલે એને બાફા પડે। આપણું પાણી થઈ ગયું છે ગરમ ને હવે આપણે એમાં કંટોલા બાફા મૂકી દેવી। આમાં નાખશું આપણે થોડુંક મીઠું 2 ચમચી જેટલું એટલે એમાં કંટોલામાં છે ને મીઠું આપણું સડી જાય।
કંટોલા મીણા છે બફાવા ને મસાલા કરી આપણે તૈયાર. આપણા કંટોલા બફાઈ ગયા છે અને હવે મસાલો આપણે શું ભરવાનો છે ને એ હું હમણાં તમને કહું. આ છે ગાંઠિયા, એને આપણે ખાંડી નાખ્યા છે. આ છે આપણું સવાણું ને એને આપણે ખાંડી નાખ્યું છે. અને આ છે આપણી ચટણી, એમાં નાખશું. હવે જોઈજો હું નાખું બધો મસાલો. આમાં નાખશું આપણે જીરું 2 ચમચી. આમાં નાખશું 1 ચમચી હિંગ આપણે. અને હવે નાખશું આપણે થોડીક ચટણી. હળદર, ચવાણું નાખશું આપણું ખાંડેલું આમાં. હવે આમાં નાખશું આપણે 2 ચમચી મીઠું. થોડુંક નાખવાનું આપણે પાણી. અને આ કંટોલાનો મસાલો થઈ ગયો છે આપણે કમ્પ્લીટ. હવે પછી મળશું એને આપણે ભરવા. હવે મણી આપણે કંટોલા ભરવા. અને આ રીતના આપણે ભરવાના, પછી આમ દબાવી દેવાના. કંટોલા હવે આપણે ભરી લીધા છે. હવે નાખી આપણે 4 પાવરા તેલ. વઘાર લેવાના મસાલા હવે હું તમને કહું. પહેલા નાખશું આપણે રાઈ 1 ચમચી. અને હવે નાખશું આપણે આખું જીરું 2 ચમચી. બે ચમચી નાખશું આપણે હિંગ. અને આપણે નાખશું હવે આદુ લસણની ગ્રેવી. અને એમાં નાખશું આપણે હવે ગ્રેવી કરેલી ડુંગળી. એને હવે ઘડીક આપણે પકવવા દેવું, ડુંગળીને આદુને લસણને. હવે નાખશું આપણે આમાં મરચી. અને હવે નાખશું આપણે ટમેટાની ગ્રેવી કરેલી. અને હવે નાખશું આપણે એમાં દહીં, ખાંડેલા સિંગના દાણા, લીલા સિંગના દાણા. અને હવે નાખશું આપણું સવાણું ખાંડેલું. મસાલો હવે આપણે આને બધો પાકવા દેવી. હવે આપણે એમાં નાખશું ખાંડેલી ચટણી. ગ્રેવી થઈ ગઈ છે આપણે કમ્પ્લીટ ને હવે એમાં નાખી દે આપણે કંટોલા. ઘડીક વાર જ કંટોલા રહેવા દેવાના ને પછી આપણે એને ઉતાર લેવાનું. શાક આપણું બની ગયું છે ને હવે આપણે એને ઉતાર લેવી. હવે એમાં નાખી દેવું આપણે કોથમીર.
શાક આપણું બની ગયું છે ને હવે બનાવી આપણે બાજરાના રોટલા. રસોઈ બની ગઈ છે આપણે કમ્પ્લીટ ને હવે બેસી જાય આપણે જમવા. જો જમવા બેસી ગયા છે બધાય. બાજરાના રોટલા, લસણિયા લાડવા, ભરેલા કંટોલાનું શાક. જો બા તુલસી ને રૂપા ને બધાય બેસી ગયા છે જમવા. તો હાલો યુટ્યુબ ફેમિલી, ભરેલા કંટોલાનો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો અને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો.